કલાક પર સૌથી મોટો ઘટસ્ફોટ ગુજરાતની જનતા આ સમાચારને ધ્યાનથી જુઓ ઘણા સમયથી ચાલી રહેલી નકલી હોસ્પિટલ અંગે તંત્ર કઈ રીતે મૂર્ખ બનાવે છે ભોળી જનતાને બિચારી જનતાને ડોક્ટરને ભગવાન માનીને હોસ્પિટલ જાય છે પણ આ ભોળી જનતાને બિચારીને ક્યાં ખબર છે કે હોસ્પિટલ જઈ રહી છે તે હોસ્પિટલ નહીં પણ કતલખાનું છે। જી હા, આ નકલી હોસ્પિટલો જે હોસ્પિટલો નથી કતલખાના સમાન છે। આવી નકલી હોસ્પિટલમાં પોલીસની હાજરી પણ દેખાય છે। પોલીસ, જી હા, પોલીસ પોલીસ પોલીસ। એક સુરતની એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં સુરત પોલીસ આવી ગઈ। નકલી હોસ્પિટલના કારનારોમાં પણ પોલીસ સામેલ હતી। નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હાજર હતા। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ હાજર હતા। નકલી હોસ્પિટલમાં જેસીપીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। હવે જે ફોટોગ્રાફ છે એ ઝી 24 કલાક બતાવવા જઈ રહ્યું છે કે તમે જે જોઈ શકો છો એ નકલી હોસ્પિટલના આરોપીઓ જોલા છાપ ડોક્ટરો ઊભા છે અને જેસીપી રાઘવેન્દ્ર વસ બાદશાહની જેમ નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે કેબિનમાં ખુરશી પર બેસા છે। આપ જોઈ રહ્યા છો આ એક પછી એક ફોટોગ્રાફ જેમાં આપ જોઈ રહ્યા છો નકલી બોગસ ડોક્ટર એનું નામ છે બબલુ શુક્લા નકલી ડોક્ટર। અનુપમ સિંહ ગેહલોત આપ જોઈ રહ્યા છો। જેપી મિશ્રા નકલી ડોક્ટર આપ જોઈ રહ્યા છો અને ત્યાર પછી રાઘવેન્દ્ર વસ જેસીપી નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે કેબિનમાં ખુરશી પર બેઠા છે। શાન જુઓ નકલી હોસ્પિટલમાં જેસીપી રાઘવેન્દ્ર વસની। વાહ, આટલો ભમેલો માણસ આઈપીએસ લેવલના માણસને ખબર કેમ ન પડી કે આ નકલી હોસ્પિટલ છે। સુરત પોલીસ હવે કહી રહી છે કે આ તો જનસેવા હોસ્પિટલ નકલી હોસ્પિટલ છે। વાહ, સુરત પોલીસ તમારા જેસીપી ઉદ્ઘાટનમાં હતા ત્યારે તમે ક્યાં હતા? આ તો ઝી 24 કલાકના અહેવાલ બાદ ખબર પડી કે હોસ્પિટલ તો નકલી હતી, ડોક્ટર જોલા છાપ હતો। હવે પોલીસને ખબર પડી આ તો નકલી હોસ્પિટલ છે અને આપ જોઈ રહ્યા છો પોલીસ રાઘવેન્દ્ર વસ જેસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ બબલુ શુક્લા નકલી ડોક્ટર ફોટોગ્રાફ સામે આવી રહ્યા છે। બબલુ શુક્લા આખી જે લાઈન જે છે આ ફોટોગ્રાફ જોઈ રહ્યા છો નકલી ડોક્ટર્સ છે અને પોલીસને પાછું નિમંત્રણ આપે છે, પોલીસ ત્યાં જાય પણ છે અને આપ જોઈ રહ્યા છો રાઘવેન્દ્ર વસ જેસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ નકલી ડોક્ટરો સાથે। હિંમત તો જુઓ આ લોકોને અને પોલીસ પણ એક આઈપીએસ કક્ષાનો અધિકારી આટલી મોટી ભૂલ કરી શકે આ સૌથી મોટો સવાલ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર ઉદ્ઘાટનમાં હતા। નકલી હોસ્પિટલ કેસમાં આ સૌથી મોટો ખુલાસો પાંડેસરામાં જનસેવા હોસ્પિટલ નકલી હોવાનો ખુલાસો થયો અને નકલી હોસ્પિટલમાં જેસીપીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। તો આખરે આપ જોઈ રહ્યા છો સુરતની અંદર જે ઘટનાક્રમ થઈ ગયો છે નકલી હોસ્પિટલ અને ચેતન અમારી સાથે જોડાઈ ગયા। ચેતન, એક તો આ રાઘવેન્દ્ર વસ જેસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કમિશનર ગેહલોત બંનેના ફોટો સામે આવી રહ્યા છે, મતલબ કે બંને આઈપીએસ કક્ષાના સુરતની જિમ્મેદારી આ લોકોના શિરે છે ને આ જ લોકો અહીંયા ઉદ્ઘાટન કરવા જાય છે અને જે ફોટોગ્રાફ સામે આવી રહ્યા છે પોલીસ પણ આમાં શંકાના દાયરામાં છે કે શું? ચેતન, જી જનક, વાત કરીએ તો થોડા સમય પહેલા જ સુરત એસઓજી અને પાંડેસરા પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જોલાછાપ જે તબીબો છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને બબલુ શુક્લા અને રાજારામ દુબેની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ વાકેફ છે અને આ બંને શખ્સ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હતી અને આટલું ઓછું હોય તેમ સુરત પોલીસ
કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વટ્સને ઇન્વિટેશન મોકલવામાં આવ્યું હતું અને રવિવારે આ હોસ્પિટલનું ઇનોગ્રેશન રાખવામાં આવ્યું હતું. ઝી 24 કલાક પર સૌપ્રથમ આપ જોઈ શકો છો રાઘવેન્દ્ર વટ્સ જે છે તે હોસ્પિટલના ઇનોગ્રેશન કાર્યક્રમમાં પોતે ગયા હતા અને આ તમામ જે ઝોલાછાપ જે તબીબો છે તેમની સાથે વાતચીત પણ કરી હતી. સૌથી મહત્વની વાત છે કે જે ખુરશી પર આપ જોઈ રહ્યા છો રાઘવેન્દ્ર વટ્સ ત્યાં બેઠા હતા અને ઝોલાછાપ જે તબીબો છે તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસની પણ મિલીભગત હોવાની આમાં પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે. આ સાથોસાથ વાત કરીએ તો આટલી મોટી ઘટના છે. ઝી 24 કલાક દ્વારા આખી હોસ્પિટલનો પર્દાફાશ કર્યો છે. પાંડેસરા પોલીસ આરોપીઓને પોલીસ મથકે તો લઈ ગઈ, પરંતુ હાલ આ ઘટનાને 24 કલાક ઉપર વીતી ગયા છે. તેમ છતાં આ ઝોલાછાપ જે તબીબો છે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ જ્યારે આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે હાલમાં તેઓ ફક્ત દંડ વસૂલશે અને નોટિસ ફટકારશે. જો નોટિસનો જવાબ નહીં આપશે તો આગળની કાર્યવાહી, એટલે કે આરોગ્ય વિભાગ પણ અહીં આખું શંકાના દાયરામાં જોવા મળી રહી છે. કારણ કે આરોગ્ય વિભાગ ક્યાંય પિક્ચરમાં દેખાયું નથી. ફક્ત પોલીસ દ્વારા આ તમામ જે ઝોલાછાપ જે તબીબો છે તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને છોડી મૂકવામાં આવ્યા છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ જે છે તે સીલ મારવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ શરૂ કરવા માટે તમામ વિભાગના જે અધિકારીઓ છે તેમને ગજા જે છે તે ગજા ભરવામાં આવ્યા હોવાની હાલ આશંકા સેવવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારી પાસે ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી ત્યારે તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ફક્ત 5 થી 10,000 રૂપિયાનો દંડ જે છે તે હોસ્પિટલને ફટકારવામાં આવશે અને તેમના જે પૂરતા જે કાગળિયા છે, જે હોસ્પિટલના જે તબીબો છે તેમની પાસે પૂરતી ડિગ્રી છે કે કેમ તે અંગે કોઈ પણ પ્રકારની ચકાસણી હજુ સુધી કરવામાં નથી આવી. જ્યારે હોસ્પિટલમાં જે નર્સ હતી તે નર્સ પાસે જ્યારે ઝી 24 કલાક દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તે હજુ ફક્ત બીએસસીના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. અભ્યાસ કરવા છતાં તેને નર્સની નોકરી આપવામાં આવી હતી અને તે દર્દીઓનો ઈલાજ કરી રહી હતી. દર્દીઓ પાસે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તબીબો હજુ સુધી પહોંચ્યા નથી. ફક્ત ટેલિફોનિક રીતે નર્સ તેમને પૂછી રહી છે અને નર્સ તેમના દ્વારા ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી ગંભીર બેદરકારી હોવા છતાં હજુ સુધી આરોગ્ય વિભાગ દ્વારા પોતે ફરિયાદી નથી બન્યા. રાજ્ય સરકાર ખુદ ગંભીર નથી બની, જેને કારણે આવી જે હોસ્પિટલો છે તો હોસ્પિટલો ખોલી દેવામાં આવી છે અને કરોડો રૂપિયાની જે લાણી છે તે લાણી કરી રહ્યા છે. સૌથી મહત્વની અને સૌથી અગત્યની વાત છે કે જે હોસ્પિટલ ખોલવામાં આવી છે તેમાં રિટાયર્ડ પીએસઆઈ પોતે ઇન્વેસ્ટર તરીકે જોડાયા છે અને ગતરોજ ઝી 24 કલાક દ્વારા તેમની સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું કે આ જે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે તેમાં તેઓના પૈસા લાગ્યા છે અને ડોક્ટરો જે છે તે તેમના દ્વારા હાયર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ક્યારે જાગશે તે અંગે ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે. જી જણાવ. બિલકુલ ચેતન આપણી પાસે આવીએ છીએ, પણ સૌથી મોટો સવાલ છે કે પોલીસ ત્યાં શું કરવા ગઈ હતી? ઉદ્ઘાટનમાં ગઈ તો ગઈ, પણ શું પોલીસનો કોઈ રોલ છે ખરો? આ સૌથી મોટો સવાલ છે. અને સવાલની વચ્ચે શું સુરત પોલીસની ભાગીદારીથી ખુલી હતી આ નકલી હોસ્પિટલ? આ સૌથી મોટો સવાલ છે. શોમાં પોલીસની પણ સંડોવણી છે? પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આરોપીઓ સાથે એક ફોટો ફ્રેમમાં દેખાયા છે. નકલી હોસ્પિટલની એક વાયરલ પત્રિકામાં પોલીસ કમિશનરનું નામ હોય છે. પછી ખબર પડે છે કે આ તો એક વાયરલ પત્રિકા છે. પોલીસની જાણ બહાર વગર આ પત્રિકા બનાવાઈ હોઈ શકે છે. ઠીક છે, વાયરલ હોઈ શકે છે, પણ આરોપી તો પોલીસ કમિશનરને બુકે આપી રહ્યા છે. તેનો મતલબ શું છે? જો આરોપીઓ પોલીસ કમિશનરને બુકે આપે છે તેનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે પોલીસને ઉદ્ઘાટન પત્રિકા અંગે જાણ હતી. પોલીસ કમિશનરને શું બુકે લેવામાં રસ હતો? જાણકારી કેમ ના મેળવી? આજના નકલી યુગમાં કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. કેમ ખબર ન પડી? પોલીસને બુકે લેવામાં રસ છે. અનુપમસિંહ ગેહલોતને તપાસ કરવામાં રસ નથી કે હોસ્પિટલ અસલી છે કે નકલી. વાહ સુરત પોલીસ, આપ જોઈ રહ્યા છો પોલીસ વડા થી લઈને જેસીપી રાઘવેન્દ્ર બસ આ તમામ શંકાના દાયરામાં આવી રહ્યા છે.
શું એક આઈપીએસ કક્ષાનો અધિકારી આ પ્રકારની ભૂલ કરી શકે? અથવા જે સવાલ છે કે શું પોલીસનો આ હોસ્પિટલની અંદર કોઈ મોટો રોલ છે? શું પાછલા દરવાજે, કારણ કે